નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું ફરી એકવાર આપ સૌનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। તો દોસ્તો, ગુજરાતની અંદર હાલ મોટા પ્રમાણમાં આંદોલન ચાલી રહ્યું છે અને એ છે ફોરેસ્ટ ગાર્ડ ભરતીનું। એક્ઝેક્ટલી શું પ્રોબ્લેમ છે વિગતવાર સમજીશું, એના પહેલાં આપણા પ્લેટફોર્મ પર જોઈન કરી લેજો। અને જે પણ હાલ જે ચાલી રહ્યું છે એની તરફેણમાં હોય ફોરેસ્ટ ગાર્ડના, તો વિડીયોને લાઇક કરી ફટાફટ આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જોઈન કરી લેજો। દોસ્તો, ફોરેસ્ટ ભરતીમાં સીબીઆરટી પદ્ધતિ રદ કરવા ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે। ભાજપના બે મોટા ધારાસભ્યોએ તેને સમર્થન પણ આપ્યું છે। આગળ વાત કરીએ તો તાજેતરમાં ફોરેસ્ટ બીટગાર્ડની 823 જગ્યા માટે યોજાયેલ પરીક્ષા કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ પદ્ધતિથી યોજાઈ હતી, જેના વિરોધમાં 2 દિવસ પહેલાં ઠેર આવેદનપત્ર આપવામાં આવ્યા અને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે। ત્યારે આજે રાજ્યભરમાંથી ઉમેદવારો ગાંધીનગરના સેક્ટર 11માં આવેલ રામકથા મેદાનમાં એકઠા થયા અને સીબીઆરટી પદ્ધતિને નાબૂદ કરવા અને ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ તમામ ઉમેદવારોના માર્ક્સ જાહેર કરવા તેમજ તમામ ઉમેદવારોના પરિણામ પીડીએફ પ્રમાણે જાહેર કરવાની પણ માંગ કરી છે। ચલો ડિટેલમાં સમજીએ તો ભાજપના 2 ધારાસભ્યોએ સમર્થન કર્યું છે, વનમંત્રીને પત્ર લખ્યો છે, જેમાં એક છે ગાંધીનગર ઉત્તરના એમએલએ રીટા પટેલ, બીજા છે મહુવાના એમએલએ સંજયસિંહ મહિડા। આ બંને વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાને પત્ર લખ્યો છે અને ફોરેસ્ટ ભરતીમાં સીબીઆરટી પદ્ધતિ રદ કરવાની પણ માંગ કરી છે। તો સીબીઆરટીમાં અનેક ટેકનિકલ ખામીઓ છે। ગૌણ સેવા શા માટે ઓફલાઈન મોડથી પરીક્ષા ન લઈ શકે તે બાબત પણ ઉમેદવારોએ રોષ વ્યક્ત કર્યો છે। જોકે જીપીએસસી પોલીસ ભરતી બોર્ડ એ સંસ્થા જો ઓફલાઈન મોડથી પરીક્ષા લેવાનો આગ્રહ રાખતી હોય તો શા માટે ગૌણ સેવા પરીક્ષા ના લઈ શકે? તો સીબીઆરટીમાં અનેક સવાલોનો આક્ષેપ પણ થયો છે। ચલો સમજીએ તો રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ગૌણ સેવા દ્વારા ફોરેસ્ટ સીસી, સબ એડિટર, સિનિયર સર્વેયર, પ્લાનિંગ આસિસ્ટન્ટ, વર્ક આસિસ્ટન્ટ, મદદનીશ ઇજનેર, સિવિલ ગ્રાફિક ડિઝાઇનર અને ઓછી બેઠકોવાળી વર્ગ 2-3ની ભરતીની પરીક્ષાઓ સીબીઆરટી પદ્ધતિ દ્વારા લેવામાં આવે છે, જેમાં હવે ફોરેસ્ટ ઉમેદવારોએ એક્સેપ્ટ કર્યો કે સીબીઆરટી પદ્ધતિનો ગુજરાતમાં પહેલીવાર જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો તે પહેલાં કહેવામાં આવ્યું છે કે આ સીબીઆરટી દ્વારા પરીક્ષા લેવી એજન્સી ખૂબ વિશ્વસનીય, પારદર્શી, પેપર સહિત ભૂલ રહિત છે, પરંતુ છેલ્લે લેવાયેલ તમામ પરીક્ષાઓમાં ખરી ઉતરી નથી। તેને કારણે અનેક સવડા સામે આવી રહ્યા છે। ગૌણ સેવાના અધિકારી અને એજન્સીના માણસો વચ્ચે પણ સંકલનમાં મોટો અભાવ જોવા મળી રહ્યો છે, જેના કરી ઉમેદવારો રોષે ભરાયા છે અને મેદાને પણ પહોંચી ગયા છે। તો તમામ મિત્રોને આપણું ખુલ્લું સમર્થન છે। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, બીજા મિત્રો સુધી પણ શેર કરવાનું ભૂલતા નહીં।